તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે હરણી ઇલાકામાં આવેલા શ્રી વીરભંજન હનુમાનજી મંદિર, જે આપણે હરણી લેકના બિલકુલ સામે આવેલું છે. અને અહીંયાનું તમે આપણે રીલમાં અને બધી બહુ જગ્યાએ બહુ સાંભળ્યું છે આ વસ્તુનું, કે અહીંયાનો બહુ સચ છે અને પબ્લિક બી બહુ હોય છે. તો ચાલો, હું આજે પહોંચી ગયો છું મંગળવારના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. અને આજે એમની કૃપાથી એમની જોડે કંઈક થોડું માંગવા જઈએ છીએ અને તમને બી આજે એમના દર્શન કરાવીએ. તો ચાલો, હું તમને લઈ જાઉં અંદર વીરભંજન હનુમાનજીના દર્શન કરાવવા. તો ચાલો આપણે સૌ જઈએ અને દર્શન કરીએ, અને જે તમારી મનોકામના હોય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આપણે જઈએ. ને લોકેશનની વાત કહું તો આપણે જે લેક છે હરણી લેક, ત્યાં જ છે સામને આવ્યું વીરભંજન હનુમાનજી મંદિર, બરાબર, હરણી. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે આપણે અંદર કેવું છે અને દાદાના દર્શન બી કરીએ. તો સૌથી પહેલા બહુ લાંબી ભીડ હોય છે, પણ આપણે એવા ટાઈમ આવ્યા છે કે અહીંયા કોઈ ભીડ નથી. કારણ કે બપોરના ટાઈમ આવે છે, લગભગ મંદિર ખુલ્લું છે બંધ છે આપણને ખબર નથી. તો આપણે ચાલો હવે અંદર જઈએ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો આ છે બધી અંદરની એન્ટ્રન્સ. મંદિરમાં બજરંગબલી અને સીતામાનું જે રામાયણમાં આપણે જોયું છે એ. બીજું પહેલા જોઈ લઈએ, પછી મેન હનુમાનજીના દર્શન કરીએ. પહેલા આપણે આખું ફરી આવીએ. તો આ છે રાધા કૃષ્ણ, રામ લખન અને સીતામાં, હનુમાન દાદા એ ઘરે આવ્યું છે. પછી આ છે આપણા હનુમાનજી મંદિરમાં. આ છે આપણા મહાદેવ, 5 શિવલિંગ. પછી આ છે શીતળા માતા અને મરિયાદેવ મહારાજનું મંદિર અહીંયા આગળ. આ છે પોસ્ટર લાગેલી છે, એમની ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. વોટ્સઅપમાં ગ્રુપમાં બી જોઈન કરવું હોય તો સ્કેન કરીને તમે સ્કેન કરીને જોડાઈ શકો છો. અને અહીંયા સાથે સાથે શનિદેવ મહારાજનું બી મંદિર છે અંદર, જ્યાં બધા જ ગ્રહો તમને દેખાશે. કે અહીંયા આગળ તમે સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, બુધ, કેતુ, ગુરુ ને વચ્ચે શનિદેવ છે, જે તમે જોઈ શકો છો. બરાબર, તો એમના દર્શન કર્યા. હવે આપણે જઈએ આગળ. હવે આપણે મેન જે હનુમાનજી છે, આપણે હનુમાન દાદાને દર્શન કરીએ. જય શ્રી રામ. છે જોઈ શકો છો હનુમાનજી દાદાની પ્રતિમા, મૂર્તિ. તો આપણે દર્શન કર્યા પછી આમનું ડોનેશન માટે છે, તો એમાં QR કરીને તમે જે કંઈ દાન કરવું હોય, દાન ભેટ કરવી હોય એ તમે કરી શકો છો. બરાબર, તો આ તો આપણા હરણી વીરભંજન મહારાજનું મંદિર, જે બહુ સારું અને બહુ જૂનું છે અહીંયાનું. બરાબર, અત્યારે તો એવા ટાઈમે અમે આવ્યા છે કે એ ટાઈમે કોઈ ભીડ જ નથી.
તો તમે બી વહેલી તકે આવો. શનિવાર હોય, બહુ ભીડ હોય છે. તો જો આપણે શનિવાર નથી આવ્યા, બાકી શનિવાર આવ્યા હોત તો અહીંયા બહુ ભીડ લાગેલી જ હોય છે એટલી બધી. તો તમને જગ્યા બી ના મળે આટલી બધી ભીડમાં. તો તમે બી આવો, દાદા તમારી બધાની મનોકામના પૂરી કરે. અને જય શ્રી રામ લખવાનું ભૂલતા ના. અને મારી ચેનલને ખાસ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વધુમાં વધુ આ વિડીયો ને વધુમાં વધુ આપણે જે શ્રીરામ ભક્તોને જણાવવાનું તો વધુમાં વધુ લાઈક કરો અને આગળ શેર કરો. જે આપણે વિડીયો જોયું બરાબર. તો આપણે મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.